સુરતની સુરભી ડેરીમાં આજે પણ એસઓજી અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા। સુરભી ડેરીની વધુ બે શાખા પર એસઓજી ફૂડ વિભાગ તપાસ કરી રહી છે। પુણા ગામ સ્થિત યોગી ચોક ખાતે આવેલી દુકાનમાં દરોડા પાડ્યા। અડાજણ સ્થિત હની પાર્ક રોડ પર આવેલી દુકાનમાં પણ દરોડા। બંને શાખામાંથી પનીર અને ઘીના 4 સેમ્પલ લેવામાં આવ્યા। 2 દિવસ અગાઉ પણ 954 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો। બટર, ઘી, તેલ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા। તો ખટોદરા અને ઓલપાડમાં આવેલા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી। જો તમે પનીર ખાવાના શોખીન છો તો ચેતી જજો, કારણ કે સુરતમાંથી એક બાદ એક ઝડપાઈ રહ્યું છે નકલી પનીર। જી હા, સુરતની નામાંકિત ડેરી સુરભી ડેરીની વિવિધ 2 શાખાઓ પર ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી અંદાજે 17 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। અગાઉ પણ અંદાજિત 1000 કિલો જેટલો પનીરનો જે જથ્થો છે તે સીઝ કરાયો છે, પરંતુ હજી સુધી આ સંસ્થાને ના તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે। શા માટે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર ઉપસ્થિત છે। આપનું નામ? BR બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। જણાવજો કઈ રીતની કાર્યવાહી અને માહિતી હતી અને ક્યાં ક્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને અગાઉ ક્યાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી અને અંતિમ શું આગળ હવે સ્ટેપ રહેશે? સુરતમાં ખટોદરા વિસ્તારમાં આવેલ સુરભી ડેરી નામની સંસ્થામાં અંદાજિત 750 કિલો જેટલું શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાતા તેમાંથી નમૂના લઈ પૃથ્થકરણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ બાકીનો જથ્થો સીઝ કરી અને સંસ્થાને હાઇજેનિક કન્ડિશનના કારણોસર બંધ કરવામાં આવે છે। ત્યારબાદ બીજા દિવસે આ સુરભી ડેરીને બીજા જે આઉટલેટ છે ત્યાંથી પણ પનીરના નમૂના લેવામાં આવે છે અને શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે। કયા કયા સ્થળો પર દરોડા અને કઈ વિસ્તારની અંદર આવેલી છે? યોગી ચોક, અડાજણ, એ બધા વિસ્તારમાં સુરભી ડેરીની અલગ અલગ આઉટલેટ આવેલા છે, ત્યાંથી નમૂના લઈ અને જથ્થો સીઝ કરવામાં આવેલ છે। તેમાં સંસ્થાઓ પણ બંધ કરવામાં આવેલ છે। સંસ્થા આપે કહ્યું બંધ કરવામાં આવી છે, તો સીલની કાર્યવાહી શા માટે નથી કરાઈ? સંસ્થા હાઇજેનિક કન્ડિશન કારણના કારણોસર એને બંધ કરવામાં આવેલ છે અને તે ઝોન લેવલે કામગીરી કરવાની આગળની કાર્યવાહી ચાલુ છે। બંને સંસ્થાઓમાંથી કેટલો જથ્થો સીઝ કરાયો છે અને રિપોર્ટની વાટ જોવાઈ રહી છે? સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ પાસે અત્યાધુનિક સાધનો અને સામગ્રી છે કે જેનો પ્રાથમિક અહેવાલ રિપોર્ટ મળી જતો હોય છે, તો તેમાં શા માટે આ તપાસની કે ચકાસણી કરવામાં નથી આવી? ના, એ પ્રમાણે તપાસ કરવામાં આવી છે અને નમૂનાનો રિપોર્ટ જલ્દી આવી જ જશે। કેટલા દિવસમાં? 2-3 દિવસમાં આવી જશે। તે પહેલા તો લાખો લોકો શહેરીજનો જે નકલી પનીરનો જથ્થો આરોગી છે? ના, એ લોકોને બંધ જ કરાવી દીધા છે, એમનો સંસ્થાઓ બંધ જ કરાવી દેવામાં આવેલ છે। ઓકે, સુરત એસઓજી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તો હમણાં સુધી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ શું કરી રહ્યું? આપણે આગળ પણ આ જગ્યાથી નમૂના લીધા જ છે, સેમ્પલો લેવામાં આવેલા છે અને અમારી સતત આ લોકોની પર નજર હોય જ છે અને અમે નમૂના લેવાની કામગીરી અમારી ચાલુ જ હોય છે। સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાંથી વારંવાર આ અગાઉ પણ ઘી પણ નકલી મળી આવ્યું હતું, છતાં શા માટે ફરી આજ બધી છે તે સંચાલકો દ્વારા શરૂ કરી દેવામાં? અમારું તંત્ર સતત આવા લોકો ઉપર નજર રાખી અને કામગીરી કરી રહ્યું છે અને નમૂના લઈ અને ભેળસેળ કરતા માણસોને કડકમાં કડક સજા થાય તેવું કામગીરી અમે ચાલુ જ રાખીએ છીએ। આરોગ્ય મંત્રી તરફથી પણ આદેશ આપવામાં આવ્યા છે, તો હવે કયા પ્રકારની કાર્યવાહી રહેશે? કારણ કે દંડ ભરી અને આ સંચાલકો છૂટી જતા હોય છે। આગળની કાયદા પ્રમાણેની કાર્યવાહી ચાલુ જ રહેશે હવે, અને અમારું તંત્ર સતત આ લોકો પર કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે। તો બિલકુલ હાલ તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી ઓફિસરો જણાવી રહ્યા છે કે જે સેમ્પલિંગની કામગીરી છે તે કરવામાં આવી છે। 2-3 દિવસની અંદર રિપોર્ટ આવી જશે। હમણાં સુધી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓને જ્ઞાન નહોતું કે જે સંસ્થાઓમાંથી જે હજારો કિલો જ્યારે શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે ત્યારે આ સંસ્થાને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવે, પરંતુ હવે મોડે જે વિભાગને છે તે બ્રહ્મ જ્ઞાન થયું છે અને હવે
તાત્કાલિક આવી સંસ્થાઓને છે તે બંધ કરાવવામાં આવી છે, પરંતુ સવાલ અહીં એ થાય છે કે હમણાં સુધી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ શું કરી રહ્યું હતું? હજારો લાખો જે કિલો છે તે પનીરનો જથ્થો છે તે લોકો આરોગી ગયા છે, ત્યારે આવા સંજોગોની અંદર લોકોના સ્વાસ્થ્ય સાથે રીસરના ચેડા કરનારી શહેરની નામાંકિત સુરભી ડેરીના સંચાલકો સામે આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થશે તે તો એક સવાલ બનીને જ રહી ગયો છે. કેમેરામેન દિવાંગરાણો સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. બે દિવસ અગાઉ પણ 956 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. બટર, ઘી અને તેલ સહિતના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા હતા. તો સુરભી ડેરી એન્ડ સ્વીટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખટોદરા અને ઓલપાડમાં આવેલા ગોડાઉનમાં તપાસ તેજ કરવામાં આવી છે. તો સુરતી વાસીઓ સાથે આરોગ્ય સાથે ચેડા કરતા આ એકમ સામે કડક એક્શન્સ લેવામાં આવ્યા છે. વધુ 2 શાખા સુરભી ડેરીની, જ્યાં એસઓજી અને ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. ની નામાંકિત સુરભી ડેરી સામે મોડે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સીધી તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું. અડાજણ વિસ્તારમાં આવેલી આ એક નામાંકિત ડેરી છે કે જે સુરભી ડેરી દ્વારા જે શહેરના લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. કુલ 4 જેટલી સંસ્થાઓ પર પાલિકા અને શહેર એસઓજી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી. અંદાજિત 1000 કિલોથી પણ વધુ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જ્યારે સીઝ કરવામાં આવ્યો છે, ત્યારે હજારો કિલોની માત્રામાં જ્યારે શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો છતાં પાલિકા તંત્ર દ્વારા આ સંસ્થાઓ સામે સીલ મારવાની કાર્યવાહી સુધા કરવામાં આવી નહોતી, પરંતુ મોડે તંત્રના અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થયું છે અને હવે આ સંસ્થાઓ સામે જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે. તસવીરોમાં જે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે સુરભી ડેરી આવેલી છે, અડાજણ પ્રાઇમ માર્કેટ રોડ ઉપર આ સુરભી ડેરી જે આવેલી છે અને આ સુરભી ડેરીને હવે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 3 દિવસની અંદર શહેરના ખટોદરા સોમાકાંતજીની વાડીમાં આવેલી એક ગોડાઉનની અંદર છાપો મારવામાં આવ્યો, જ્યાંથી 754 જેટલો કિલો પનીરનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આ સાથે જ ઓલપાડ સાઇન રોડ ઉપર આવેલા જે ગોડાઉનની અંદર છાપો મારી ત્યાંથી પણ 200 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. જ્યારે ગઈકાલના રોજ સુરતના પૂણાગામ યોગી ચોક વિસ્તારમાં આવેલા વ્રજ ચોક નજીક સુરભી ડેરી અને ત્યારબાદ અડાજણ પ્રાઇમ માર્કેટ રોડ પર આવેલી આ સુરભી ડેરી, આ તમામ સ્થળો પરથી જે સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા અને આ તમામ સેમ્પલો છે તે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે જે પનીર જે બજારની અંદર સામાન્ય ભાવ અંદાજિત 400 રૂપિયા પ્રતિ કિલો છે, તેની બદલામાં આ સુરભી ડેરીના સંચાલકો પ્રતિ દિવસ પ્રતિ 1 કિલો 260 રૂપિયાની અંદર વેચાણ કરતા હતા. એટલે દરરોજ અંદાજિત જે 3000 કિલો જેટલું પનીરના જથ્થાનું ઉત્પાદન કરી અને બજારમાં વેચાણ કરવામાં આવતું હતું. શહેરના નાની જે ફૂડ સ્ટોલ છે, કેટરર્સ છે, તમામ સ્થળો પર તેનું વેચાણ કરવામાં આવતું હતું. શહેરના લાખો લોકો જે પનીર છે તે આરોગી રહ્યા હતા, પરંતુ લોકોને ખ્યાલ પણ સુધા નહોતો કે જે પનીર તેઓ આરોગી રહ્યા છે તે કેટલું આરોગ્યપ્રદ છે. આપણે જણાવી દઈએ કે પનીર જે ડુપ્લિકેટ બનાવવામાં આવે છે તેમાં જે વનસ્પતિ ઘી, પામ ઓઇલ અને અર્ધ તપેલું દૂધ અને ત્યારબાદ જે દૂધનો મિલ્ક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. 90 સેલ્સિયસ ડિગ્રી સુધી તેને જે તાપમાનમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ 65 થી 70 ડિગ્રી સુધી તેને ઠંડુ પાડવામાં આવે છે. ત્યારબાદ ગ્લેશિયલ એસિટિક એસિડ નામનું જે પદાર્થ છે તેમાં મિશ્રણ કરવામાં આવે છે. એટલે અલગ ઘટકોનું મિશ્રણ કરી અને તેને ઠંડુ પાડ્યા બાદ જે ગ્લેશિયલ એસિટિક એસિડ હોય છે તેને નાખ્યા બાદ સંપૂર્ણ દૂધ છે તે ફાટી જતું હોય છે અને તેમાંથી ઓછા ખર્ચામાં જે પનીર છે તે તૈયાર થતું હોય છે. અને આ પનીર આરોગવાથી લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન થાય છે, જેમાં કેન્સર તેમજ ચામડીના રોગ થવાની સંભાવનાઓ પણ રહેલી છે. ત્યારે આ પ્રમાણેની તસવીરો છે તે અહીં સુરત ખાતે જોવા મળી રહી છે. ત્યારે કોર્પોરેશનના અધિકારી મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે. એ જપ્ત કરવામાં આવ્યો હતો. મેડમ, ગોડાઉન સીલ કર્યા બાદ પણ દુકાનોમાં બેરોકટોક પનીર વેચાતું હતું, શા માટે સીલ ના કરાયું? બંધ તો ઝોન લેવલથી કરાવવામાં જ આવેલ હતી. અમારા દ્વારા સીલ આજે કરવામાં આવી છે અને નમૂનાઓ લઈ લેવામાં આવ્યા છે. અમારી પાસે પુરાવા છે કે દુકાન ચાલુ હતી?
હવે બંધ તો કાલે કરાવવામાં આવેલ હતી ભાઈ. હવે તો મેડમ કે બેદરકારી નથી આરોગ્ય વિભાગની? અમારી તો કામગીરી અમે કરી હતી ને કરીએ જ છીએ ને કરીશું. કામગીરી કરી હતી તો શા માટે દુકાનો ચાલુ હતી? એનો જે પનીરનો જથ્થો છે એ પૂરો અમે સીઝ કર્યો હતો. મેડમ દુકાનનો ના કરેલો હતો, ગોડાઉનનો સીઝ કરેલો. ના, અહીંયાનો પણ પનીરનો જથ્થો 17 કિલો જેટલો સીઝ કર્યો છે અંદર. શું કાર્યવાહી થશે દુકાન ખોલી તો? હવે જો હવે એમણે પરમિશન ને લઈને દુકાન ખોલવી પડશે. જો એ નહીં કરશે તો એ રીતે આગળ એની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મેડમ અગાઉ પણ આ ડેરી ના જે પદાર્થો છે તે સબ સ્ટાન્ડર્ડ હતું, કોઈ કાર્યવાહી નથી થઈ. ના, જે એમની કાર્યવાહી સબસ્ટાન્ડર્ડ ને એને લીધે જે અમારી કાર્યવાહી હોય છે કાયદા મુજબ તે કાર્યવાહી કરવામાં આવે જ છે. આપને ખ્યાલ છે અગાઉ પણ આ ડેરીમાંથી નકલી ઘી મળી આવ્યું હતું? એ મને બહુ આઈડિયા નથી. એમાં કેવું છે કે એટલે હવે નકલી ઘી તો મારું અહીંયા 3 વર્ષથી એ થઈ મને એટલે નથી એનું. હમણાં અમે 6 વર્ષથી જ અહીંયા આમાં આવ્યા છે ને. ઓકે બેન, છેલ્લા 3 દિવસ દરમિયાન જે પ્રમાણે આ સુરભી ડેરીની શાખાઓમાંથી શંકાસ્પદ નકલી પનીરનો અંદાજિત 1000 કિલો જથ્થો મળ્યો. ત્યારબાદ કેટલી વખત અહીં ચેકિંગ કરવામાં આવ્યું? અહીંયા લગભગ 3 થી 4 દિવસથી કન્ટિન્યુઅસ ચેકિંગ તો કરવામાં આવે જ છે અને પનીરના નમૂનાઓ લઈને જે અહીંયા પનીર હતું એ સીઝ કરવામાં આવ્યું છે. માત્ર 3-4 દિવસમાં 17 કિલો જ પનીર મળ્યું ડેરીમાં? અહીંયા 17 કિલો જેટલું પનીર હતું જેને સીઝ કરવામાં આવ્યું છે. કઈ રીતની કાર્યવાહી થશે જો સેમ્પલ ફેલ જણાશે? સેમ્પલ ફેરવવામાં જણાશે તો એમના પ્રમાણે કાયદા મુજબની જે કાર્યવાહી તે કરવામાં આવશે. એટલે માત્ર ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળની કાર્યવાહી જ સીમિત છે? ના, એમનું જો પોલીસે પણ એ કર્યું છે એટલે એસઓજી પણ એનું જે હશે તે કાર્યવાહી કરશે જે હશે તે. તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે કાયદાકીય રીતે પણ આ ડેરીના સંચાલકો સામે આગામી દિવસોમાં પગલાં ભરાઈ શકે તેવી શક્યતાઓ અહીં ચોક્કસથી જોવાઈ રહી છે. હાલ સીલ છે તે ડેરીને મારી દેવામાં આવ્યું છે. આ સીલ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે હમણાં સુધી આ ડેરીને કોઈ પણ પ્રકારનું સીલ મારવામાં નહોતું. ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા 2 દિવસ અગાઉ જ અહીં વિઝિટ કરવામાં આવી હતી અને જ્યારે સંચાલકોને પૂછવામાં આવ્યું કે આ નકલી પનીર ક્યાં ક્યાં બનાવવામાં આવે છે અને ક્યાંથી વેચાણ થાય છે, ત્યારે જવાબ આપવાના બદલે જે કૌશિક પટેલ કે જે સુરભી ડેરીના મુખ્ય સંચાલક છે એ સુરભી ડેરીના સંચાલક અહીંથી રફુ ચક્કર થઈ ગયા હતા અને